અમે જઈ રહ્યા છીએ મહાબલેશ્વર અને અત્યારે અમે રોકાયા છીએ લંચ માટે. જગ્યાનું નામ છે કૈલાસપેડ. લંચ ઓલરેડી કરી લીધું છે. મેં કીધું બહારનો નજારો આપણે લઈ લઈએ થોડો. સો વેધર ઇઝ ફેન્ટેસ્ટિક એઝ ઓલવેઝ એન્ડ ફૂડ બી આપણે હમણાં જણાવીશું. આ છે અમારી સવારી પુણે ટુ પંચગીની. આ નહીં, આ. સો જેમ તમે જોઈ રહ્યા છો અમારા મેડમ અને કંઈક લઈ રહ્યા છે, કંઈક પૂછી રહ્યા છે. ડેફિનેટલી લેવામાં તો નહીં આવે. મન પટેલ કંઈક ગહન ડિસ્કશન કરી રહ્યા છે. મેડમનું ધ્યાન નથી. આ છે મિસ્ટર એન્ડ મિસિસ મન પટેલ. બહુ બધું ગહન કર્યું. મેડમ છે અમારા. ઓહો, અમે કંઈક બોલી રહ્યા હતા. ફૂડ કેવું લાગ્યું એવું કહી રહ્યા હતા, પણ આનો ઓડિયો જતો રહ્યો છે એટલે મારે પાછળથી ઓડિયો નાખવા જઈ રહ્યો છે. અને આ છે મિસ્ટર રાજ પટેલ. છપરીગીરી કરતાં કરતાં આવી રહ્યા છે. બ્રોમ 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 બ્રોમ. બહુ બધું અમે વાત કરી પણ કઈ જવાબ ના આવ્યો એટલે એનું અમને દુઃખ છે. અગેન આજુબાજુનું વાતાવરણ તમને દેખાડી દઈએ, જે છે એક નંબર. આ ભાઈ એમની મસ્તીમાં. અગેન અમે ફૂડ વિશે વાત કરી માઇક ચાલુ કરીને. આપણે મિસળ પાવ ખાઈને આવ્યા. તમને કેવું લાગ્યું મિસળ પાવ? મિસળ પાવ એક નંબર હતું, પણ મન પટેલે બસ અહીંયા અવાજ પાછો જતો રહ્યો છે. સો આપણે અગેન ફાસ્ટ ફોરવર્ડ કરીશું. કેમેરામાં નહીં જોવાનું ક્યારે. બધા આમ કઈ આમ કરી જાય બધા જ્યાં ખોલે એટલે આમ કરી પણ એ ફેક લાગે. આપણે આવું કરીએ ને આમાં ખબર નહીં ક્યાં જાય. એ લોકો ગાડ દે તો લાઈવ કરી દો. એ ઝૂમ ના થાય. બધા ગાડીમાં બેસી ગયા, કોઈને ખબર નથી ક્યાં જઈ રહ્યા છીએ. એવું એકનો આઈડિયા હતો કે આવું આપણે કહીએ બ્લોગમાં, પણ એ કોઈ સેન્સ નહીં કરી રહ્યું. કારણ કે જ્યારે ટ્રીપ પ્લાન કરવાની ત્યારે પહેલા એ પૂછે કે લોકો ક્યાં જઈ રહ્યા છે, પછી પૈસા આપે. ડાયરેક્ટ ક્યાં પૈસા આપ્યા? પૈસા તો આપ્યા નથી. માઈક ચાલુ, માઈક ચાલુ, માઇક વગર અત્યારે ચાલુ છે મને, કારણ કે માઇક અત્યારે ચાર્જિંગમાં છે. ક્યારે પહોંચશું? એટલે આમાં આવશે ને અવાજ. વેલિડ ક્વેશ્ચન એ છે કે જે એરબીએનબી જે બુક કરી છે 8 કરોડ નો બાય 8 કરોડ નો વિલા છે. આપણે જોઈએ કે 8 કરોડ દીધા જેવો છે. બતાવશું તમને. 8 કરોડ ને ધ્યાનમાં લઈને અગર જશું આપણે તો નહીં ગમે. સાચી વાત છે. આપણે સ્ટે ટૂર કરાવશું તમને નેક્સ્ટ બ્લોગમાં. મળીએ આપણે આવતા ક્રમ. કમિંગ સૂન. બધું આવતા અંકિતા આયા આગલા બ્લોગ. We will keep you posted. Bye bye. આજે અમારા રાજભાઈ છે, એમણે ટેક્સી બુક કરી છે. બુક કરી છે. ટેક્સીમાં એમણે ડિટેલ એવી આપી હતી કે ઓનલી પિકઅપ. એટલે હવે મયુરભાઈ આપણને પિક તો કરી લીધા છે. જોઈએ હવે ડ્રોપ કરે કે ના કરે. પૈસા લે છે ડ્રોપ કરવાના. ગાડીમાં ફરશું. તમને વ્લોગ આપતા રહીશું. પછી એમની પાસેથી મેસેજ કરાવશું. અમને અરે એવું અમને મેન તો આફરીન આંટીને મળવું છે. ફ્રેન્ક આંટી. ઓકે, આ બ્લોગ એમને બહુ તક ના પહોંચે કારણ કે એમને ગુજરાતી આવડે છે. બરોડા આપણે એમની બુરાઈ નથી. એ આગળ વાંચતા હશે. અચ્છા આમ લેવાનું. મને લાગે હું સિંદરી નું કાપી દેશે. શરમ આવે. જરા નહીં હોય. હવે આમ આવી ગયું. મારે પાછું 10 સેકન્ડ પાછું કરવા. ના હારી મોમેન્ટ થઈ ગઈ. બરોબર. बस तेरे नाल करना यकीन तू ही मेरी दुनिया जहान में तेरे बाजू कौन है मेरा सुबह शाम में कौन ત્રાસો કરી નાખો મેરી જાન પરેશાન કેપ્ચર કરો કેપ્ચર. માયા મેરી દેર મેં તો વિચારો અહીંયા આગળનું તો મંગતા નહીં.
चांगलं झालं असतं असं माझं म्हणणं. थांबलो ना मी इथं इमानदारी ना मला कळतंय की मी काय बाहेर आहे હાય ગાઈઝ, અમે પહોંચી ગયા છીએ અમારા એરબીએનબી પર અને એકદમ વરસાદી માહોલ છે. ધુમ્મસ, પહાડોવાળી જગ્યા, હરિયાળી, ધ બેસ્ટ ધેટ વી કુડ હેવ. દેખાડું તમને એરબીએનબી. આ છે એનું આજુબાજુનું વાતાવરણ. યસ, દેખાય. ધ બેસ્ટ વેધર. ઝરમર 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 વરસાદ આવે છે. નામ છે ખાન્સ C73. ધ કોટેજ કે છે. લેટ્સ હેવ અ ટૂર ધેન. બે ત્રણ માળનું સ્ટે છે. ગેટ અંદર જઈએ એટલે ચપ્પલ કાઢી નાખવાના એવું આંટીએ કીધું છે. આ છે આપણો હોલ. હોલ, બીજો હોલ સ્ટે. અહીંયા કંઈક આ બે બાળકો રમત કરી રહ્યા છે. I don't know what it is. But it is what it is. Beautiful real paintings or artificial, we don't know. નહીં ખબર આપણને, પણ દેખાડી દો. શું લાગ્યું ત્યાં? 10 વાગે ચેકઆઉટ કરી લેવાનું અથવા તો પૈસા લાગશે. 7 વાગ્યા પછી સ્વિમિંગ પુલમાં જવામાં દેવામાં નહીં આવે. ફર્નિચર હલાવવું નહીં, નહીં 1000 રૂપિયા ધવડકો. સેમ કુક ચાર્જીસ, મતલબ જાતે કુક કરવાના નહીં, કરાવવાના એમ વગેરે વગેરે. પાયરેટ્સ ઓફ ધ કેરેબિયનમાંથી લાવેલું આ પૂરતું. કપ્તાન જેક સ્પેરો આમાં જ લૂંટ કરતા હતા. This is me, darling, this is me, yeah. This is the tour, baby. છે આપણે હવે નેક્સ્ટ કિચનમાં જઈએ, જ્યાં અમારા મેડમ ચા બનાવી રહ્યા છે અમારા માટે. વાવ, કિચન છે. કિચન ઇઝ ઓલ્સો પ્રીટી નાઇસ. વાઇડ એંગલમાં બતાવું જેથી બધું આવી જાય. ડાઇનિંગ ટેબલ. એક બેડરૂમ છે જ્યાં અંદર લોકો છે. રૂમના ટૂર આપણે પછી કરીએ. મેડમ, હાય. જો અહીંયા હવે આપણે સ્વિમિંગ પુલ તરફ જઈએ. સ્વિમિંગ ધ પૂલ. નાઇસ. વોટ અ ફેન્ટાસ્ટિક વેધર. The weather is nice, Maga. હજુ પણ ઝરમર વરસાદ ચાલુ જ છે. As you can see. Yes. ગેમ્સ રૂમ પણ છે અહીંયા, તો જોઈએ.
આ બે છોકરાઓ હજી મસ્તી કરી રહ્યા છે, આપણે એને કરવા દઈએ. ધીસ ઇઝ ધી ગેમ છે. બહુ બધી કુકરીઓ છે. વન મોર મિરર. ચોખ્ખો નથી મિરર. સો નેક્સ્ટ આપણે પહોંચી ગયા છીએ કિચનમાં, જે અમારા મેડમ બધા માટે મતલબ કે ચા બનાવી રહ્યા છે અને હું એમને મારી પ્રેઝન્સથી મોરલ સપોર્ટ આપી રહ્યો છું, જે મારું કંઈ કામ નથી, પણ બસ હું મારી મજામાં. ત્યાં ધીરે ધીરે એન્ટ્રી થશે મિસ્ટર રાજેશની, જે એમની સલાહ આપી રહ્યા છે. હવે એન્ટર થયા છે મિસ પાલેસ. તો અમે ચારે વાતો કર્યા છીએ કે કેટલી ચામાં ખાંડ હોય, ભૂખી હોય. ત્યાં જ મન પટેલની એન્ટ્રી, અને અમે ટેબલ ટેનિસને એક નવું રૂપ આપીને કિચન ટેબલ પર ટેનિસ ટેબલ રમી રહ્યા છીએ. જ્યાં સુધી અમારી ચા બની જાય ત્યાં સુધી બસ હું ને મન પટેલ થોડુંક વ્યાયામ રૂપી ટેબલ ટેનિસ રમી લઈએ. ત્યાં સુધીમાં ચા બની ગઈ છે, તો અમે બધા ડાઇનિંગ ટેબલ પર, જ્યાં ચેર ઓછી હોવાથી જેમ તેમ કરીને અમે બધા બેસી ગયા છીએ. મસાલેદાર ચાય સાથે જીવનના સુખ દુઃખની વાતો, જેના સાથે બધા ભેગા થયા છીએ. સાથે થેપલા, અમે હવે હેડવા નીકળ્યા છીએ. વેફર્સ, ફ્રાન્સ, ખબર નહીં ક્યાં અને ઘણું બધું પાછળનું બેકગ્રાઉન્ડ બતા સેલિબ્રિટી આનંદ લઈ રહ્યા છીએ. જોઈ લો જાતે, અમે નહીં દેખાડીએ. ખાનનું હે એકાદું આશા આ જ મજા છે, જેના માટે અમે વારંવાર ભેગા થઈએ છીએ. હર્ષભાઈ છેક બેંગ્લોરથી આવ્યા છીએ. છોડો, આપણે તો અમે ફરવા નીકળ્યા છીએ, ખબર નહીં ક્યાં. જેમ કે તમે જોઈ શકો છો, ચા મસ્ત બની હોવાથી પબ્લિક બધાને જઈ રહ્યું છે. લાગ્યું કે એમને ચાનો ખબર નથી નાસ્તાનો ક્યાં પાછો જવાનો રસ્તો એમને જોયો બધું તો અમે પગપાળા પંચગીની ભદડો હે ના દર્શન માટે નીકળી પડ્યા ભદડી છીએ. કે ભદડો પણ દાદાજી ઝૂમ કર પદડી આ મારો બ્લોગ નોનવેજ કરી નાખે છે એવું અમને લાગે છે. નહીં રહેવા દે. આ એરિયા બને જો આ બંગલો તમે જોઈ શકો છો, બહુ સારો. ટોમ ક્રૂઝ આ ટોમ ક્રૂઝ નો બંગલો છે અહીંયા. બને હજુ એવું આ રાજુ શ્રીવાસ્તવનું કેવું ઉમર છે. વિલા अभिषेक बच्चन जाके जो बोले अगर हेडो हाय ब्रो, यहाँ पे कहीं पे शॉप है क्या? नहीं जवाब देना है. जिनल
और मैं अब थोड़ा सीन सपाटा करते हुए धीरे धीरे આગળ વધ રહે હે આ અહીંયા ચાલતે ચાલતા હે ને ચાલતે ચાલતા અહીંયા હે તો હવે મને લેટેસ્ટમાં એ જાણવા મળ્યું છે કે અમે કંઈક ગોતીએ છીએ નહીં આવતો ફેસ ના હવે ત્યાં ઉતરતો તો જરાય નતો. આટલું આવતું માર આતા કેસે તું અમે તને ઉતાર દઈએ ભાઈ હવે આયો એનો સારું હવે આયો તમને જાણવા મળ્યું છે કે અમે કંઈક ગોતીએ છીએ 600 મીટર દૂર છે. શું ગોતીએ છીએ નહીં ખબર આ ફ્રન્ટ કેમેરો ચાલુ કેમ નતો ઉતરતો? કેમ કે આમાં છે ને આગળ છે ને આ શેડો આવે છે કારણ કે અહીંયા ટેફનમાં તિરાડ પડી છે ને એટલે તો ટપન કાઢ દે. તો ફોન રિસ્ક પર આવી જાય સમજ્યા એટલે ના કાઢી શકીએ એ મારું રિસ્ક મને મારી નાખશે સ્ટીલ ગોતી રહ્યા છીએ કે ક્યાં જવું જોઈએ ક્યાં જઈએ છીએ ઓલા બે દેખાય તમને ઓલા બે આ બંને જઈ રહ્યા છે ક્યાંક આપણને લઈ રહ્યા છે ખબર નહીં ક્યાં લઈ જાય પણ અમે જઈએ છીએ મન પટેલ શાંતાવા અમે જઈ રહ્યા છીએ માલાજના રોડ ઉપર નહીં આઉટલેટ પર રોડ ઉપર નહીં નહીં રોડ ઉપર મારું ધ્યાન તો આમ જ છે આ છે એનું માલાનું મોટામાં મોટું લેઆઉટ અને આ ફેમસ છે શેના માટે ફેમસ છે આપણે જઈને જોઈશું યુ કેન સી બહુ બધું કંઈક તો દેખાઈ રહ્યું છે જ્યુસ ને બધું શું છે આપણને ખબર નથી પણ છે કંઈક શું લઈ રહ્યા છો તમે ખબર નહીં અમે જોઈ રહ્યા છીએ. છે શું પેલા એ તો કહો અલગ અલગ ફ્રૂટના જ્યુસીસ જ્યુસીસ પાણી નાખશો તમે પાણી દૂધ જે ના એવું નથી તમે મોકટેલ બનાવો તો બનાવી શકો છો. તમે બનાવો. મેડમ તમે શું લઈ રહ્યા છો મતલબ છે શું આ બધું ફ્રૂટનું વસ્તુઓ છે છે શું આનું થાય શું અચ્છા ખાવાની એમને ખાંડવાની ચોકલેટ. શુગર વાળી જેમ શરબત ક્રશ ચોકલેટ. ટેસ્ટિંગનું ત્યાં છે આપણે ત્યાં જઈએ પછી અહીંયા લેવા આવશું ટેસ્ટિંગ કરીને લેશું ને આપણે શું ગાઈસ તમે શું ટેસ્ટ કરી રહ્યા છો કશું નહીં શું આપણે કંઈક ટેસ્ટ કરવું જોઈએ કશું ચાલો લ્યો અહીંયા છે ટેસ્ટિંગ ગજબ શેડો આવે ભાઈ તારા ટફનનો આઈ નો ઓલા લોકોને ડિસ્કસ કંઈક મન પટેલે કંઈક ખાધું છે જોઈએ આપણે એને શું ચાખ્યું મને એટલે તો ચાખ્યા વગરનો ધોળો આવું એક્સાઇટમેન્ટ દેખાડ્યું છે ખાવી ગયો મને એમ કે કંઈક ચાખીને એક્સાઇટમેન્ટ દેખાડ્યું હેલા મને એમ કે કંઈક ચાખીને આવીને આટલા ઠેકડા માર્યા ના ના બિસ્કોપ જોઈ નહીં યાર પૂરા બિસ્કો ઓફ ઠેકડા માર્યા જો 230 એ ગધરી ગાયબ આટલી ડિમાન્ડ છે એની બિસ્કોફની આટલી ડિમાન્ડ છે એ નહીં જતું નહીં અમારા મેડમ બોલાઈ રહ્યા છે પીના કોલાડા કંઈક છે આ સારું એવું પીના કોલાડા ઓકે ઓકે વન મોર શોટ આ શું છે હાઉઝ ઇટ બેટર ધેન ધીસ બેટર ધેન પીના કોલાડા સારું છે પણ આ શું હતું એ નહીં ખબર ખરીદી નહીં આપણે છે ને ગોપાલભાઈ બોલો ભાઈ સોડા લેવા જાય
સોડા હા. કઈ સોડા? સ્પ્રાઇટ. સ્પ્રાઇટ? એમનાથી તો ડાયાબિટીસ થઈ જાય એવું કહે છે ઓલા રાજુભાઈ. મનભાઈ હોતે ને એવું કહે. તો આપણે પણ એમાં એવું નથી. ડાયટ સ્પ્રાઇટ. ડાયટ સ્પ્રાઇટ લઈ લઈએ આપણે. એમાં શું આવે છે એલોબ્રેટ કરશો તમે? એટલે કેવું કે આપણે સ્પ્રાઇટ નોર્મલ જ લેવાની, એમાં આપણે છે ને ડાયટ એડ કરી દો ને તમે. ડાયટ એડ કરો ડાયટ એડ કરી દેવાનું એટલે ડાયટ સ્પ્રાઇટ થઈ ગઈ. એવું એમ ને? આ લોકો ગયા છે કંઈક લેવાનું નક્કી કરી ના રહ્યા ના, ખાલી જોવા ગયા છે. છે જોવા જ ગયા છે. એટલે કેવું છે ખબર છે કે ઉઠશે પછી કઈ નક્કી નું નીચે નીચે તો કેમેરા અંદર અરે વિશે ગોપાલભાઈ આપણે ખોટા હતા. તો હર્ષભાઈ આ લોકોએ તો લઈ લીધું. આ જો ચોકલેટ કંઈક તો કાળું થોડું થઈ ગયું છે અહીંયા. ઓય યલો ટી શર્ટ હા ઠાકોરાઈની હે ફૂલ એચડી. ફૂલ એડી. શું થયું? ત્યાં કૂતરું હે ઓલું વાળું મગા લાડ લે. કૂતરું તો લઉં છું. તને કૂતરું કે દે. મેં તને તો નતું કીધું, તારા ઘરના તને કહી દીધું. ત્યાં નહીં કીધું એમ. એમ ના ના ગોપાલ સમોસા ને એવું લાગે કંઈક. હવે અહીંયા નવી દુકાન દેખાણી છે કંઈક, કલા શિલ્પ સિરેમિક સ્ટુડિયો. સ્ટુડિયોમાં જઈ રહ્યા છે અમારા મેડમ તથા બધા. ગેરંટી મારું બોલો, કોઈ ભાવ બી નહીં પૂછે. ભાવ તો પૂછશે, લેશે નહીં કઈ. સસ્તું 10 રૂપિયા કહે છે ને તો બી નહીં લે કોઈ. આટલી વારમાં જ પાછા? ના ના ચંદો કાઢવા અચ્છા હા. મને એમ કીધું આટલામાં જ ના પાડી દીધી. જાઓ જાઓ. આમની કોઈ ઓલી અંદર જો ના ખાલી હોય. લેવું હોય તો time pass જાઓ કરવાની જો. હદ જો. ચપ્પલ કાઢવા પડે લેકિન અચ્છા આમાં ક્યાં ચપ્પલ કાઢવા? આ લોકોને ચપ્પલ કાઢવાને કીધા છે, પણ ચપ્પલ કાઢીને બી બગડશે એવું વિચારીને આ લોકો ચપ્પલ બી નહીં કાઢી રહ્યા. અભી એટલે એમને કીધું જ કાચની વસ્તુ સાચવી કાઢવી પડશે લઈ જવા માટે. એ તો સચવાય. જાણે લેવાના હતા મન પટેલ આ લોકો. ના ના સચવાય તો પણ લેવાના નહીં ને તમે. પ્લાસ્ટિકમાં થાય કલા શિલ્પ પણ આ છે પોટ્રીઝ એન્ડ હેન્ડીક્રાફ્ટ, કે જ્યાં તમને ઘડા અને હાથકામ મળશે. ઈશ્વર વારાણસી આપણા માણો લઈને જાફરી બોનને ગિફ્ટ કરીએ ને તો બોલા આગલા દાડ લટકતો જોવા મળે. સાચી વાત. એક ફેમિલી મોટું થતું હોય. આજે તમને તુલસીનો ક્યારો દેખાય? વિષ્ણુ ભગવાનનો આ ના ઉપર હું ઝૂમ કરું. હા આ ડિટ્ટો હું પણ ફ્રેમમાં આવું જોઈએ ને મન પટેલ. આવી ડિટ્ટો અમારા ઘરે છે. ગયું કેટલા બીજો તો એ મમ્મીને પૂછીને હું બ્લોગમાં જણાવી દઈશ. તો અત્યારે કહી દો કેટલામાં. જ્યારે આપણે ભાવ પૂછી લઈએ. હા. આપણે મમ્મીને કહીને આપણે કમ્પેર કરી લઈશું. તમારે મારા પર ફોકસ કરીને શૂટ કરવાનું છે. નહીં નહીં હજી વાર આ બધા જો મસ્ત મસ્ત વસ્તુ. તમને હા ના થોડું કરવું હોય તો તમે ફોન આપી દો. ચાલુ કરો. હા, નથી. તમે ચાલો ચાલો તમે અમારી જોડે આવું કરો એ ના. ના 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 હા ચલો સ્ટાર્ટ. હા ભાઈ સેકન્ડ આઈટમ Second item માં આ ઉપર શું બતાવો ખાલી દર્શકોને આ બતાવો ના શું છે. હા, હા આ છે સુગરીનો માળો. સુગરીનો વાળો છે. સુગરી કરીને એક પક્ષી આવે. અચ્છા. એવો માળો બને. પણ હવે આર્ટિફિશિયલ છે કે રિયલ છે આપણે એ તમે ખાલી હાથથી પ્રેસ કરો શું થાય. ના થાય. બોલ થાય એમ બહુ બળ કરો તો થઈ જાય. હા પણ આની અંદર સુગરી ના મૂકે અને આ હંમેશા દિવાલની ઉપર આમ હોય છે. અચ્છા આ રિયલ છે. સુગરી ખબર કઈ દે બડા કઈ જગ્યાએ મૂકવાનું એ જ બનાવે આ માળો. એવું સુગરી આવો માળો બનાવે. તો આમને ઝાપટે અમને એમ તમે નહીં જોયું ક્યારે સુગરી? એન્જિનિયરિંગ એવું નહીં. સુગરીની પણ એ માળો ઝાપટી દીધો ને આ ચોર કહેવાય. ચોર કહેવાય ના કુદરત લેવાય સાથે રમે છે. ના લેવાય. શું આવે છે? ચાલો આવે છે ને? હા ચાલુ નહીં કર્યું ખાલી અમુક લોકો માર ખાવાના ત્યાંથી જ નથી. એ જમાનામાં જે ખાંડણી આવતી એ છે અહીંયા.
જોઈ શકો છો આ દસ્તો કહેવાય આ ખાંડણી આ પથ્થરમાંથી એક જ પથ્થરમાંથી બનાવેલું છે એવું આપણે ધારીએ છીએ આપણને ખબર નથી હા સર મેડમ પૂછ મેડમને ના પૂછો આપણે લેવું હોય તો પણ આના 1100 રૂપિયા છે આ બાજુથી જો તો તમને 11 રૂપિયા લાગે પણ એને આમ કરો તો તમને 1100 થઈ જાય हाथी के दांत दिखाने के दूसरे એક શિવલિંગ પણ અહીંયા છે જોઈ રહ્યા છો આ નંદી છે શિવલિંગ છે આ પેલી છે ઘંટલી લોટ દળવા માટે લોટ ધરવા માટે નાના છોકરા રમવા માટે નાના છોકરા બીજી બહુ સારી લાફિંગ બુદ્ધા ને બધા છે બધા માટીમાંથી જ બનાવેલા છે સો ઇટ્સ અ વેરી ગુડ થિંગ શું કેવું મન કરે તમારું તો હવે આમાં કંઈ કવન બનાવો તો આ પડી જાય તો ભારે નુકસાન ના આ થાય લોકોને નુકસાન જાય હા. પણ આ વજનદાર જ એટલા બનાવવા હોય આ લોકો પડે નહીં આનું ઇન્સ્યોરન્સ કરાવી દે આ લોકો ओ अच्छा ओहो और ये बादल हमारे पास आते हुए वाव जोरदार नज़ारा है यहाँ पे दिखाइए मन किस करने आ रहे हैं बादल हमको ये हम लोग में नहीं बोल सकते लव यू ऐसा पर एक्चुअली फैमिली के लिए हम बना रहे हैं उतना कट कर देना बीप कर देना बीप करके कट करना एंटी सोशल एलिमेंट्स तो वीडियो है टीम इंडिया બસ આ બધા અશ્લીલ હરકતો કરી રહ્યા છે ભાઈ એવું લાગે બુઈ બુઈ ખાલી એટલું બુઈ ના હોય અમે લોકો છીએ વાદળોની હવે વાદળો બતાય વાદળોની વચ્ચે એટલે એવા વાદળની આજુબાજુમાં આમ કરીને આમ કરે આમ એ રામ લાવ્યો અરે આજે વાત તો કર રાજભાઈ તમને શું આવે છે ધુમાડાની સુગંધ ધુમાડાની સુગંધ હા આવે. નાનું તમને ક્યાં પહોંચ્યા એટલે આમ શ્વાસ લઈએ ને તો આમ ડ્રાય ડ્રાય નહીં આવતું કે મને એવું થાય ધુમાડાની વાદળા છે ભાઈ માય બેડ અચાનકથી વરસાદ ચાલુ થઈ ગયો છે સૌરભ જોશી બની રહ્યો છે ગોપાલભાઈ બરોબર છે એટલે અમે એક સારી જગ્યાએ આવીને બેસી ગયા છીએ તમને જગ્યા દેખાડીએ તમને ક્યારનો ના પાડતો હતો તો જેમ મેં પહેલા કીધું એમ વરસાદ ચાલુ થઈ ગયો છે તો આ બધા લોકોએ લાઇટ થઈ એટલે ફોટો બહુ મસ્ત સારો આવશે પણ હું જેમ કહેતો હતો કે મેં નાખીને આમાં બેગમાં નાખી પહેરવાની છે અચ્છા તો બધા જાદુ બનીને જઈ રહ્યા છે મસ્ત વરસાદમાં ત્રણ જાદુ ભેગા થઈને વાત કરે છે અલગ ગ્રહથી આવેલા ત્રણ જાદુઓ
ના અલગ અલગ ગ્રહથી આવેલા 3 જાદુ પોતાના ગ્રહ વિશેની અપડેટ આપે છે. અલગ અલગ જાદુઓથી આવેલા 3 ગ્રહો. એ બી સહી હે. કલર ही अलग है 3 નો. એટલે આ ગ્રહ ટૂન 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 ટૂન. તો તારે બધું લેવું પડશે ને ડુંગળી ટમેટા એ આગળ જ છે. અને પછી આગળ મીઠ બાકી છે. એટલે આપણે તો ધીમે ધીમે જીનો તે કહેતો ખાવ. સેમ ટુ યુ બ્રો. એ મસ્ત આવે છે. સારો આવે. મારા માટે આવી છે ના ખબર એક 30 રૂપિયા નીકળો. એક શબ્દ ગપ્પો નથી હો રાજ્ય. બંધ બકા ये बदगाना याद કરીને સવાલો કરી દે એક કાઠું એમ ટોટલ માંથી એટલા બાર વાહ વાહ મસ્ત ગરમાટો આવી ગયો મને તો સારું ગુડ પરસેવો થઈ જાય ને હું તો કહું લોટ પોત આ થશે જ હજી આ મોટ વડા આવટ ઓલો પૂછીએ તારી જૂનો તો કર્યા ચલે તો ખાલી. હા ગાઈસ સીધા હેડ જો જોતા ના કોઈ બધા જો. એ ગાડી આવી હો થોડી. એટલે બસ હવે પાછા રમી ભમીને બાળકો બધા પોતાના ઠેકાણે જઈ રહ્યા છે. જતાં જતાં ખબર નહીં શું સૂઈજું કંઈક તો કરી રહ્યા છે. આપણે પૂછીશું કે શું કરી રહ્યા છે. રોડની ક્વોલિટી જોતા લાગે છે કે પછી લીચી ગોતે છે કે રસ્તામાં લીચી છે કે નહીં. રામ જાણે શું કરી રહ્યા છે. ફરીથી બાળકો પોતાના રસ્તે કન્ટિન્યુ કરે છે. ધીરે ધીરે ડગલા ભરતા ભરતા ઓહ હું આવી ગયો. હવે તમને હું વ્યૂ દેખાડીશ જે એક નંબર છે. પેટ હોલ્સ નીતિન ગડકરીની. અહીંયા તો શું કરે નીતિન ગડકરી બટ યા the weather is fantastic, the mahal is fantastic, the view is fantastic. તમને 360 વ્યૂ દેખાડીએ આપણે. પંચગીનીની ગલીઓ. આ મહાબલેશ્વર નથી, આ પંચગીની છે જ્યાં અમે રહીએ છીએ. ચાલીને અમે પાછા અમારા એરબીએનબી પર જઈ રહ્યા છીએ.
के 7 बजे है। मैं आपको यहाँ पे व्यू दिखाता हूँ। बारिश गिरी है, धीरे धीरे चालू है, ये देखिए। पीस एकदम। और ये अब हम वो करने जा रहे हैं जो मैं और मन पटेल सुबह कर रहे थे, वो मैं और राज पटेल अब शाम को कर रहे हैं। टेबल टेनिस का एक नया रूल, जहाँ पे गेंद नीचे नहीं गिरनी चाहिए, और मन पटेल अपना स्टे टूर कर रहे हैं। एक दूसरे एंगल से भी हम आपको ये जो हमारा खेल चल रहा है वो दिखाएंगे, जिसमें मन पटेल भी शामिल होंगे। और ये है वो दूसरा एंगल जिसमें सूखे हुए कपड़े, लॉट्स ऑफ फर्नीचर, बिखरी हुई चीज़ें और हम तीनों की मौज दिखाई दे रही है। मौज। अब हम खेलना छोड़कर डिनर के लिए आ गए, क्योंकि डिनर रेडी हो चुका है और डिनर में है शानदार मैगी। सबको भजिए बनाने थे, लेकिन हमने मैगी से काम चला लिया। सो या फीलिंग गुड। રાતે બ્લોગ બનાવવાનું ભૂલી ગયા હતા, ડાયરેક્ટ સવાર પડી ગઈ છે, જ્યાં હર્ષભાઈએ બધા માટે બ્રેડ બનાવ્યા છે, અને બધા મસ્તી કરી રહ્યા છે।
ત્યાંનો નજારો દેખાશે. વરસાદ સદંતર પડી રહ્યો છે. નહીં આડા જવું ભાઈ. હા તો નીચેથી જોવાનું વોટરફોલ તો કઈ ના યાર, એટલે આપણે ઓલરેડી પહાડ ઉપર તો છીએ જ. એટલે એક એવો એરિયા હશે કે જ્યાં વચ્ચે મોટી ખાઈ હશે, એટલે આ બધું પાણી ત્યાંથી જતું હશે. લાટ પાણી જોવાનું ને. પણ વચ્ચે હા આ જ પાણી ત્યાં ભેગું થઈને જતું હશે. પાણી નીચે છે ને આપણે ઉપર જઈએ. આમાંથી પાણી આવતું હોય ને તો મજા આવતી ના જેવું. ગિરનારમાં એવું હોય ખબર? ચાલુ એવું તો ના સારું. આ ઇન્ટેન્શનલી કર્યું હોય. આપણે ઉપર રેલિંગ ના કે કેવું છે રહું ના અહીંયા કેવું મસ્ત લાગે છે ખુલી જાય. ગલત જગા તમે નાઈગ્રા હા બરાબર નાઈગ્રા આડો નહીં. मौसम मौसम है सुहाना बड़ा मौसम मौसम मैं तो खोने लगा उसके नशे में बिन पिए बहका धीवरा तन सत्यमाना धीवरा तन तंदूरी. તો આ જ છે લિંગમાલા વોટરફોલ્સ. અમને એવું હતું કે કંઈક ઊંચાઈથી ધોધ પડતો હશે દૂધસાગરની જેમ, પણ એવું નથી. ધોધ કરતાં ઊંચાઈએ વધારે તો અમે હતા, અને ધુમ્મસ અને વરસાદને કારણે ઝીરો વિઝિબિલિટી. ક્યારેક દેખાય ક્યારેક ના દેખાય એવું વાતાવરણ હતું. પણ અમે અમારી મજા લઈ રહ્યા છીએ, બધું જોઈ રહ્યા છીએ. કંઈ ના મળ્યું તો ટાવરને ઝૂમ કર્યો છે. આ છે ધોધ. તમે ધોધનો અવાજ સાંભળી શકો છો તથા જોઈ શકો છો. ઝરમર 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 વરસાદ તો ચાલુ જ છે. હાલો ખાઈએ મકાઈ. કંઈક તો ફાયદો થઈ જાય.
હા બીન્સ ના બીન્સ સારા રહે બીન્સ ને મકાઈ મિક્સ ના થાય ના થાય મિક્સ કે કરતા છે કચુંબર ને બધું ચાટ પરવાડતા તો ડેફિનેટલી ખાઈશું. દીદી પણ ઈ દેખ આપણે રાઈડ તો પડી ગઈ મનીએ ને કોઈ પેલા જાગ્યો કે બધા જાદુ અલગ અલગ જાદુ ની ગ્રહો આયા. બ્લેક કિંગ ઓ ભાઈ હવે અમને સૂચના મળેલી કે પાણીનું સ્તર વધી રહ્યું છે, જેથી અમે બેક ટુ ટેક્સી જઈ રહ્યા છીએ. પાણી વધી જાય અને અમે હલવાઈ ના જઈએ. જો અમે જોઈ રહ્યા છો પાણીનું સ્તર કેટલું વધી ગયું છે અને પાર કરીને અમારે જવાનું છે. એલિફન્ટ પણ નહીં જ નહીં એમ કે હવે અમે આવી ગયા છીએ લેક પર. લેકનું નામ ભૂલાઈ ગયું છે, પણ હર્ષભાઈ આવીને અમારી રાહ જોઈ રહ્યા છે, બધાને માર્ગદર્શિત કરી રહ્યા છે કે ચલો આ બાજુ આવવાનું છે. તમને લેકનો વ્યૂ દેખાડીએ આપણે, જ્યાં બોટ અને એ બધું થાય છે. જે અમને ઈચ્છા નહોતી, અમને એવું થયું કે અહીંયા આવીને પૈસા પડી ગયા, તો અમે 2-4 ફોટો પાડીને પાછા રવાના થઈ ગયા. અહીંથી જવાનું. મહાબલેશ્વર નું અતિ બલેશ્વર જો મરાઠીમાં. ઓય હટો ને લાવ.
कुठे गेले ती હો અહીંયા સુધી તો જઈએ. રાજી આગો રે રાજી ખાખરા શો આપ આપણા ઓલા માસીને આપણે જોઈએ. પણ મોટું મશીન એક આધે 5 બને આમાં 3-4 માસીને પાછળ પણ છે બેન જોઈએ નથી માસીને અત્યારે બનાવતા. ફ્રીમાં હાય ગોપુ. હાય શું કરે છે? ઓરેન્જ એન્ડ સ્વીટ લેન્ડ રૂમ સંભાળ કેટલાનો હશે આ ગેસ કર કેટલાનો હશે 500. 792 આ લેવાય કાચી કેરી ના જાય આ ગ્રીન એપલ ગ્રીન એપલ. મને જ આ બધી કાચની બોટલ નથી કાચની બોટલ પાક લેવું જ. નહીં શું જોઈ રહ્યા છો તમે તોડ તો ચોકલેટ સિરપ આપણે ઘરે તોડજે કેન વી ડુ ઇટ? ઓય છોકરી તોડજે और स्लेडी रिवर નહીં યુ કેન ડુ ઇટ મોટી બોટલ કેવું કઈ લેવું છે બટ યુ શુડ નોટ કરી તો કે આટલું ન તૂટે ત્યારથી તૂટે જ ને. કોઈને બ્લુ લખો ઓય છોકરાઓ રમત નહીં કરવાની આ મૂકી દે
મેં કીધું બહુ ઓછી આવતી હશે. આ સાઈડથી હર્ષભાઈ, તમારા ભાગ્યશ્રી જઈ રહ્યા છે, તમને કેવું લાગી રહ્યું છે? I am feeling very proud that she is in Very proud. child criteria so that we can get some chocolates. એક નંબર. बेगी आप पहले यहाँ खड़े रहिए आप. कैसा लग रहा है आपको? बहुत अच्छा लग रहा है. मजा वसूल हो गए आपके पैसे वसूल हो गए. चलो अब आ रहे आ जाओ. ચોકલેટ ગણવાનું ચાલુ કરો. पकड़ करना चालू करो. સારી જ છે. નિધિ આમથી આમ ફરે બોલ. જો 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 પાછી આમ ગઈ જોઈએ. પૈસા ફેસ નહીં આવતો. ફેસ બધાનો આવશે. આપણે તેને મોટી સાઈડ દોડાઈ. Don't take personal. Even I when I saw it like generally it's not like fixed. They have broken so many of my chairs. See, drink. I'm not saying don't drink.
હાય ગાઈસ, અમારી ટ્રીપ પૂર્ણાવતી તરફ જઈ રહી છે. આ વિલા હતો જ્યાં અમે રહેલા. બસ હવે પુણે જઈશું, ત્યાંથી ટ્રેન છે. હર્ષભાઈ અહીંથી બેંગ્લોર જશે. સો સી યુ સૂન. बैग अजय कविता આ લિરિક્સ, આ લાઈન મને પહેલેથી બોધર કરે છે. બામણોની વચ્ચે લઈ અહીંયા મારી નાલક બોલક થાજો એટલે કરાવડાવવાનું કે છો કે ના કરવાનું કે ના. નહીં થાય. મારો મીનિંગ એવો કે જ્યારે થાય ત્યારે મદદ કરજો, પણ આ લાઈન એ નહીં કરી. હા, કરજો, વાંધો નહીં, પણ મદદ એ કરજો ભાઈ કે યાર આવું કરો. તું આજા કચરા રે डन परफेक्ट चाहिए आ गया.